ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી દારૂ ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે એની ખૂબ ચર્ચાઓ થઈ। ગ્રાઉન્ડ પર જઈને બતાવ્યું કે કેવી રીતના ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે। ગૂગલ મેપ પર શોધીને જાઓ તો પણ એ અડ્ડા મળે અને નાના નાના ગામડાઓમાં ક્યાં દારૂ વેચાય છે તો બાળકોને પણ ખબર હોય છે। પણ પ્રશ્ન એ થાય કે આપણે જેને વિદ્યાનું ધામ સમજતા હોઈએ ત્યાં શિક્ષક દારૂ પીને જાય એટલે આ પહેલું ઉદાહરણ તમને અત્યારે આપીશ એવું નથી। આની પહેલા અનેકવાર એવા વિડીયો સામે આવ્યા છે કે છેવાડાના ગામમાં શિક્ષક દારૂ પી અને બાળકોને ભણાવવા માટે જાય એ બાળક ઉપર શું અસર થાય એ તો પછીનો પ્રશ્ન છે, પણ શિક્ષકની એટલી હિંમત ક્યાંથી આવે કે દારૂ પીને ત્યાં જાય। એક વિડીયો રાધનપુરથી આવ્યો છે અને ત્યાં દારૂ પીધેલી હાલતમાં શિક્ષક સ્કૂલમાં જાય છે, સ્કૂલની બેન્ચીસ પર જ ઊંઘી જાય છે, પછી ત્યાંથી એને કાઢવામાં આવે છે તો બહાર કેમ્પસમાં બાકડો છે ત્યાં ઊંઘી જાય છે। અને પ્રશ્ન એ છે કે બાળકો આજુબાજુ વળગેલા છે, બધા જ બાળકો એ શિક્ષકને જોઈ રહ્યા છે, જેને આપણે આદર્શ માનીએ એ શિક્ષક જ્યારે દારૂ પીધેલી હાલતમાં સ્કૂલમાં જાય છે અને આ રીતના બાકડા પર પીધેલી હાલતમાં પડ્યો હોય છે ત્યારે એ બાળકના માનસ પર શું અસર થાય એ આપણે ક્યારેય વિચારતા જ નથી। આપણે બહુ જ સામાન્ય માની લીધું છે કે સ્કૂલમાં આવું થતું હશે। બહુ જ બધી સ્કૂલ એવી છે કે જ્યાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં જાય છે। આજે સ્કૂલનો વિડીયો આવ્યો છે એ ગોતરકા પ્રાથમિક શાળા છે અને દારૂ પીધેલી હાલતમાં એ શિક્ષક જે જાય છે, શિક્ષકનું નામ દિનેશભાઈ છે। એ દિનેશભાઈ 6 થી 8ના બાળકોને ભણાવે છે અને 6 થી 8ના બાળકોને ભણાવવા માટે પીધેલી હાલતમાં જાય છે, કારણ કે વિડીયો હમણાં આવ્યો છે। એ કેટલા સમયથી આ રીતના જ બાળકોને ભણાવતો હશે, બાળકોને પીધેલી હાલતમાં બાળકો સાથે શું વર્તન કરતો હશે એ પણ આપણે વિચાર્યું છે। હવે આપણે વિડીયો વાયરલ થયા પછી, સવાલો થયા પછી એના સામે એક્શન લેવાની વાત કરીએ છીએ, પણ એવા તો કેટલા બધા શિક્ષકો હશે। થોડા સમય પહેલા બનાસકાંઠાના છેવાડાના ગામનો એક વિડીયો આવ્યો જ હતો કે જેમાં લથડિયા ખાતા ખાતા શિક્ષક સ્કૂલમાં જાય છે, બાળકો સાથે વાતચીત પણ કરે છે અને પછી એક માણસ એનો વિડીયો ઉતારી દે છે, સ્ટિંગ ઓપરેશન કરે છે, ત્યારે ખબર પડે છે કે શિક્ષક તો પીધેલી હાલતમાં રોજ સ્કૂલમાં એ રીતના જ આવે છે। વહેલી સવારની સ્કૂલ હોય, પીને એ લોકો સ્કૂલમાં આવે ને પછી બાળકો સાથે જે વર્તન કરે, ભણાવવાનું ધામ છે એ આપણે શિક્ષણનું ધામ કહીએ છીએ, એ બાળકો એમ પણ શિક્ષણથી વંચિત હોય છે। બહુ જ બધા મા બાપ બહુ જ મુશ્કેલીથી બાળકોને ત્યાં મોકલતા હોય છે એ સ્કૂલમાં। જ્યારે શિક્ષકો આ રીતના બાકડા પર અને બેન્ચીસ પર પીધેલી હાલતમાં પડ્યા હોય ત્યારે આપણે શું દારૂબંધીની વાત કરીએ, ત્યારે આપણે શું સારા શિક્ષણની વાત કરીએ? આમાં તો બે મુદ્દા છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, શિક્ષક દારૂ પીવે છે, બધાને ખબર છે, પણ આપણે સારા વિદ્યાર્થીઓ અને બાળકો ભણે એના માટે કેટલી બધી કાર્યક્રમોને કેટલું બધું કરીએ છીએ। એમાં જ્યારે સરકારી શાળાના શિક્ષક આવી રીતના પીધેલી હાલતમાં હોય ત્યારે કોઈ પણ મા બાપ એવું ન વિચારે કે એનું બાળક એ શાળામાં જાય। આપણે બાળક સામે કંઈ બોલતા પહેલાં પણ વિચાર કરીએ છીએ, કારણ કે એનું માનસ એવું કુમળું છે કે તરત કેચઅપ કરી અને એ શીખી જાય અને એ બોલવાનું ચાલુ કરે। તો તમે વિચારો કે એ શિક્ષક જ્યારે પીધેલી હાલતમાં ત્યાં જાય છે ત્યારે બાળક પર શું અસર થાય? એ મા બાપ ક્યારેય વિશ્વાસ સાથે એ બાળકને ત્યાં મોકલશે ખરી? એ છોકરીઓને કે એ નાનકડા બાળકોને મા બાપ મોકલશે કે ભાઈ આ તો પીને આવે છે, આ તો આવો શિક્ષક છે, આ પીધેલી હાલતમાં અમારા બાળક સાથે શું કરશે અમને ખબર જ નથી। અત્યારે તો વિડીયો વાયરલ થયા પછી ત્યાં તાલુકાના જે અધિકારી છે, શિક્ષક અધિકારી, એમણે એવું કહ્યું છે કે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જે પણ હશે તપાસ હાથ ધરવામાં આવી છે કે અંદરથી પીને આવ્યા કે બહારથી આવીને પીને પછી અંદર ઊંઘ્યા, એ બધા જ પ્રશ્નો હવે ગૌણ થઈ ગયા છે। પ્રશ્ન એ થાય છે કે શિક્ષણના ધામમાં દારૂ પીને શિક્ષક જાય છે અને કોઈની પડી નથી, એને ના કોઈનો ડર છે, અને છતાં આપણે દારૂબંધીની વાત કરીએ છીએ, આપણે ગુજરાતમાં સારા શિક્ષણની વાત કરીએ છીએ અને જવાબરૂપી દર્પણમાં આપણને આ દેખાય છે કે ના આપણે બાળકોને સારું શિક્ષણ આપી શક્યા છીએ, ના આપણે ગુજરાતમાં દારૂબંધીના નામ પર જે થઈ રહ્યું છે આપણે દારૂ બંધ કરાવી શક્યા છીએ। અત્યારે તો જે પ્રતિક્રિયા સામે આવી છે, જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ નજર। BM પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, રાધનપુર। રજૂઆત મળેલી, રજૂઆતના આધારે તાત્કાલિક બીટના ક્લિનિક્સ મારફતે તપાસ કરાવી, તપાસ નિવેદનો મેળવી તાત્કાલિક અહેવાલ બનાવી જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે। જિલ્લા કક્ષાએથી સત્વરે પગલાં ભરવા ભલામણ પણ કરેલ છે। હા, મેં બીટને તપાસ આપી હતી। તપાસના અંતે ગામ લોકોએ નિવેદનો આપ્યા છે। કેફી દ્રવ્યો બાબતે એમની રજૂઆત હતી, નશા બાબતમાં એ નિવેદનો મેં આપવા માટે અને મેળવવા માટે બીટને તપાસ આપેલી હતી। તપાસ મેળવી, તપાસના તમામ નિવેદનો, ગામ લોકોના નિવેદનો, બાળકોના નિવેદનો મેળવી તાત્કાલિક પગલાં ભરવા માટે જિલ્લા કક્ષાએ અહેવાલ મોકલી આપેલ છે। જિલ્લા કક્ષાએથી જે પગલાં ભરવાના થતા હશે
એ પગલાં ભરવા માટે લેખિત ભલામણ કરવામાં આવેલ છે.